નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા પ્રેરણાદાયક બનવાની છે, તો પ્લીઝ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. દરેક મા બાપનું સપનું હોય છે કે તેમના બાળકો ભણી ગણીને જીવનમાં સફળ થાય, પરંતુ ક્યારેક સફળતા અને અંતર વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. વિનીતાજી અને અખિલેશે પણ પોતાના દીકરાઓ માટે મોટા મોટા સપના જોયા હતા, પરંતુ જ્યારે દીકરો ઉડાન ભરે છે ત્યારે માની આંખો વારવાર ખાલી આકાશને જોતી રહી જાય છે. આ જ વાર્તા છે વિનીતાજીની એક માની અને એક સાસુની, જે પોતાની સાચી સાબિત કરવાની જીદમાં કદાચ પોતાને ગુમાવી દે જો નસીબે એક નવો વળાંક ન લીધો હોય. વિનીતા અને અખિલેશજીને બે દીકરા હતા. મોટો દીકરો પ્રભાત અને નાનો દીકરો સાર્થક. અખિલેશજીનો પોતાનો હોટલનો બિઝનેસ હતો, જેને આગળ જતા પ્રભાત અને સાર્થક પણ સંભાળવાના હતા. કારણ કે બિઝનેસ ઘણો મોટો હતો, તેમણે પોતાના બંને દીકરાઓને સારું ગણાવ્યા હતા. પણ દરમિયાન તેમના મોટા દીકરા પ્રભાતની દોસ્તી ચિત્રા સાથે થઈ ગઈ હતી. બંને એક સાથે MBA કરી રહ્યા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ભણતર પૂરું થતાં પ્રભાતને સારી મોટી કંપનીમાંની જોબની ઓફર આવવા લાગી અને પેકેજ ખૂબ વધારે હતું, જેનાથી પ્રભાતને પણ લાલચ થઈ રહી હતી. અને હવે તેને લાગતું હતું કે બિઝનેસમાં જેટલી મહેનત તેનાથી ઓછી મહેનતમાં સારી એવી આવક તો જોબ કરવાથી થઈ જશે. ચિત્રાને પણ સારી જોબની ઓફર મળી રહી હતી અને તેને તો કોઈ પણ સંજોગોમાં જોબ જ કરવી હતી. પ્રભાતે પણ એક સારી કંપનીમાં સારા પેકેજ પર જોબ જોઈન કરી લીધી. મા બાપે વિચાર્યું કે ચાલો બાળકનું થોડા દિવસ નોકરી કરવાનું મન છે તો કરી લેવા દઈએ, ત્યાર પછી તો પોતાનો આટલો મોટો બિઝનેસ છે જ ને, તેને તો પ્રભાત અને સાર્થકે સંભાળવાનો છે. સાર્થક પણ પોતાનું ભણતર કરી રહ્યો હતો. આ દરમિયાન પ્રભાતના લગ્નની વાત ચાલી તો તેણે ઘરમાં જ જણાવી દીધું કે તે ચિત્રાને ખૂબ પસંદ કરે છે અને બધાની સંમતિથી ચિત્રા અને પ્રભાતના લગ્ન થઈ ગયા. અને થોડા જ દિવસ સાસરીમાં રહીને ચિત્રા અને પ્રભાત નોકરી કરવા માટે ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તેમ છતાં તે મા બાપની આસપાસ જ હતા અને વચ્ચે વચ્ચે મળવા આવી જતા હતા. પરંતુ આ દરમિયાન ચિત્રાએ વિદેશમાં ક્યાંક જોબ માટે અરજી કરી દીધી હતી અને ઘણા મોટા પેકેજ પર તેની જોબ લાગી ગઈ હતી. તેણે પ્રભાતને પણ પ્રયત્ન કરવા માટે કહ્યું તો પ્રભાતે પણ વિદેશમાં જોબ માટે પ્રયત્ન કર્યો. ઘણી સરળતાથી ઘણા મોટા પેકેજ પર તેની પણ નોકરી વિદેશમાં લાગી ગઈ. હવે પ્રભાત અને ચિત્રા હંમેશા માટે વિદેશમાં સેટલ થવા માંગતા હતા, પરંતુ પ્રભાતના મા બાપ નહોતા ઈચ્છતા કે પ્રભાત વિદેશમાં સેટલ થાય. અખિલેશજી અને વિનીતાજીનું કહેવું હતું કે અહીં આટલી પ્રોપર્ટી છે, આટલો મોટો બિઝનેસ છે, એકલો સાર્થક તો બધું સંભાળી નહીં શકે. તમે બંને અહીં રહીને પોતાનો બિઝનેસ સંભાળો. બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે, તેનાથી બીજાનો બિઝનેસ સંભાળવા કરતા સારો છે કે પોતાના બિઝનેસને આગળ વધારો. પોતાના ભણતરનો ઉપયોગ પોતાના ઘરમાં કરો. પરંતુ પ્રભાત અને ચિત્રા કંઈ પણ સાંભળવા તૈયાર ન હતા. આખરે પ્રભાત અને ચિત્રા મા બાપની વાત ન માનીને વિદેશમાં સેટલ થઈ ગયા અને તેમણે પણ મન બનાવી લીધું હતું કે હવે તેમને ભારત પાછા નથી આવવું. બસ ક્યારેક મા બાપને મળવા આવી જશે. તેમનું પેકેજ ખૂબ સારું હતું અને તેમને કોઈ ચિંતા પણ ન હતી. પરંતુ આ વાતથી વિનીતાજી અને અખિલેશજીનું દિલ તૂટી ગયું. વિનીતાજીએ સહન જ નહોતા કરી શકતા કે તેમનો મોટો દીકરો પ્રભાત તેમનાથી આટલો દૂર જઈને
વસી ગયો. ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તે પોતાના નાના દીકરા સાર્થકના લગ્ન ખૂબ ઓછું ભણેલી છોકરી સાથે કરાવશે. તેમના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે વધુ ભણેલી છોકરી ઘરને તોડી દેશે અને દીકરાને મા બાપ, ભાઈ બહેન અને પરિવારથી અલગ કરી દેશે. તેમને એ વાત સમજાઈ ન રહી હતી કે જો ઘર તોડવું જ હોય તો તે ઓછું ભણેલી છોકરી પણ તોડશે. આ તો પોતાપણાની સમજદારી હોય છે કે કોને પરિવારમાં રહેવું છે અને કોને અલગ. ચિત્ર અને પ્રભાતે પોતાની કારકિર્દી પસંદ કરી. કદાચ તેમણે પહેલાથી જ પોતાની કારકિર્દી વિદેશમાં બનવાનું વિચારી રાખ્યું હોય. હવે પ્રભાત અને ચિત્રા પતિ પત્ની છે તો દેખાતી વાત છે કે તે પોતાના જીવન સાથી સાથે જ રહેશે. આમાં કોઈની પણ કોઈ ભૂલ ન હતી, કારણ કે ચિત્રાએ ક્યારેય નહોતું કહ્યું કે પ્રભાત પોતાના મા બાપ સાથે કોઈ સંબંધ ન રાખે, પણ તે પોતાની કારકિર્દી સાથે કોઈ સમાધાન પણ કરવા માંગતી ન હતી અને પ્રભાતમાં પોતાની કારકિર્દીને લઈને કોઈ સમાધાન કરવા માંગતો ન હતો. અને આ જ વાત વિનીતાજીને ખટકી ગઈ હતી. તેમની ધારણા એ બની ગઈ હતી કે વધુ ભણેલી છોકરીઓ ઘર પરિવાર તોડી દેશે. ખેર, આ વાતને તો 3-4 વર્ષ વીતી ચૂક્યા હતા. આ દરમિયાન પ્રભાત અને ચિત્રા પોતાના મમ્મી પપ્પાને મળવા આવ્યા હતા. આખરે ચિત્રાના મા બાપ અને પરિવાર પણ તો ભારતમાં જ હતો. પ્રભાત અને ચિત્રા પૂરા 2 મહિના માટે ભારત આવ્યા હતા. હવે સાર્થકની પણ લગ્નની ઉંમર થઈ ચૂકી હતી, એટલે અખિલેશજી વિચારી રહ્યા હતા કે આ દરમિયાન સાર્થકના લગ્ન કરી દઈએ. ખબર નહીં પ્રભાત અને ચિત્રા ફરી ક્યારે ભારત આવશે. આ સમયે કે પૂરો પરિવાર એક સાથે છે તો સાર્થકના લગ્ન પણ કરી જ દઈએ. પરંતુ વિનીતાજી પોતાની જીદ પર અડગ હતા. તેમણે જીદ પકડી દીધી હતી કે તે સાર્થકના લગ્ન ખૂબ ઓછું ભણેલી છોકરી સાથે જ કરાવશે, કારણ કે વધુ ભણેલી છોકરીઓ ઘર તોડી દેશે અને પોતપોતાના પતિઓને લઈને ઘરેથી નીકળી જાય છે. જો સાર્થક પણ અમને છોડીને જતો રહ્યો અને વિદેશમાં સેટલ થઈ ગયો તો અમે એકલા નહીં શું કરીશું? આટલો મોટો વેપાર છે, આટલી ધન સંપત્તિ છે, આટલી પ્રોપર્ટી છે, આ બધું કોણ સંભાળશે? કાલે ઉઠીને અમારા પછી અમારા દીકરાઓ બધું વહેંચીને અહીંથી ચાલ્યા જશે. આટલી મુશ્કેલીથી અમે આ બધું ઊભું કર્યું છે. આખરે તેમની જીદ આગળ સાર્થક અને અખિલેશજીને નમવું જ પડ્યું. વિનીતાજી સાર્થક માટે પોતાની પસંદની છોકરી શોધવા લાગ્યા. આ માટે તેમણે લગ્ન કરાવવાઓને પણ કહી રાખ્યું હતું. ઘણી જગ્યાએથી માંગા આવ્યા, પણ વાત એ જ તેમને કોઈ પણ છોકરી પોતાના સાર્થકને લાયક લાગી રહી નહોતી, કારણ કે સાર્થક ઘણું સારું ગણેલો છોકરો હતો અને જ્યારે તે ઓછું ભણેલી છોકરીને જોતા હતા તો તેની બોલાચાલીથી સાફ ખબર પડી જતી હતી કે તે છોકરી કોઈ લાયક નથી. તેનાથી તો ક્યાંય સારા ખુદ વિનીતજી હતા. પ્રભા ઘણીવાર કહેતો હતો, શું માં તું તારી જીદમાં સાર્થકની જિંદગી બરબાદ ન કરી દેતી? આજના જમાનામાં કોણ ઓછું ભણેલી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? છોકરીએ ફક્ત સાસરિયું તો નથી સંભાળવાનું, કાલે ઉઠીને સાર્થકના બાળકો થશે, તેમનું ભણતર ગણતર, બાકીની પ્રવૃત્તિઓ, સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ વગેરે બધું તો માએ જ કરવાનું હોય છે. ઉપરથી જો કાલે બિઝનેસમાં સાર્થકને મદદ કરવી પડે તો શું શા માટે પોતાની જીત પર સાર્થકની જિંદગી બરબાદ કરવા માંગે છે? પરંતુ વિનીતાજીને કોઈની કોઈ વાત સંભળાઈ રહી ન હતી અને તે પોતાની વાત પર અડગ રહ્યા હતા. આ દરમિયાન વર્તિકાનું માંગુ લઈને તેના મમ્મી પપ્પા સાર્થકના ઘરે આવ્યા અને વર્તિકાનો ફોટો સાર્થકની મમ્મીને બતાવ્યો.
વિનીતાજીને ફોટો જોતા વર્તિકા એક જ નજરમાં પસંદ આવી ગઈ અને પછી તેમણે પોતાની શરત મૂકી કે તેમને બહુ વધુ ભણેલી છોકરી સાથે સાર્થકના લગ્ન નથી કરવા. આના પર વર્તિકાના પપ્પાએ કહ્યું, જી બિલકુલ, અમને આ વિશે ખબર છે, એટલે જ તો અમે તમારા ઘરે માંગુ લઈને આવ્યા છીએ. કારણ કે અમારી વર્તિકા દરેક રીતે કાબિલ છે, બસ તેમાં એક જ ખામી છે કે 10મા પછી તેણે ભણતર નથી કર્યું અને કોઈ વાતની કોઈ કમી નથી. અમારા ઘરમાં અમારી દીકરી વર્તિકાનું ક્યારેય ભણતર ગણતરમાં મન જ ન લાગ્યું. બાકી દરેક રીતે તે કાબિલ છે, પણ ભણતર ગણતર તેણે કર્યું જ નથી, જેના કારણે તેના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે. સંજોગથી અમને તમારી માંગણી વિશે ખબર પડી, તો અમે બીજા રાજ્યમાંથી તમારી પાસે અમારી દીકરીનું માંગુ લઈને આવી ગયા. જો તમને યોગ્ય લાગે તો તમે અમારી દીકરીને એકવાર મળી લો. વિનીતાજીને બધું જ યોગ્ય લાગી રહ્યું હતું અને તે વર્તિકાને મળવા માટે ચાલ્યા ગયા અને વર્તિકા પહેલી જ નજરમાં તેમને પસંદ આવી ગઈ. તેની બોલવાની રીત, ઉઠવા બેસવાની રીત બધું જ સારું હતું. ક્યાંયથી એવું નહોતું લાગી રહ્યું કે તે વધુ ભણેલી નથી. તે પૂરા આત્મવિશ્વાસમાં હતી અને દરેક રીતે કાબિલ પણ લાગી રહી હતી. દેખાવમાં પણ ખૂબ સુંદર અને સુશીલા લાગી રહી હતી. વર્તિકાનો ઘર પરિવાર પણ વિનીતાજીને બિલકુલ પસંદ આવી રહ્યો હતો. માતા પિતા, 2 ભાઈ અને એકની એક બહેન વર્તિકા. ધન દોલતની પણ કોઈ કમી ન હતી. સારી એવી બિઝનેસ ફેમિલી હતી. વિનીતાજીને આ સંબંધ સાર્થક માટે યોગ્ય લાગ્યો. સાર્થકને પણ વર્તિકા પસંદ આવી ગઈ હતી અને વિનીતાજીએ પોતાની તરફથી સંબંધ પાકો કરી દીધો. પરંતુ અખિલેશજીએ કહી દીધું હતું કે જુઓ, આપણા રાજ્ય અલગ અલગ છે અને બીજા રાજ્યમાં આવીને લગ્ન કરવામાં અમને ખૂબ મુશ્કેલ પડશે, એટલે તમે લોકો જ અમારા રાજ્યમાં આવીને લગ્ન કરી લો. આ માટે વર્તિકાના પિતાજી તૈયાર થઈ ગયા હતા. આખરે છોકરીવાળાઓએ છોકરાવાળાઓની વાત માનવી જ પડે છે અને આટલી મુશ્કેલીથી તો વર્તિકા માટે સંબંધ મળ્યો હતો અને આ રીતે થોડા દિવસોમાં વર્તિકા સાથે સાર્થકના લગ્ન થઈ ગયા અને વર્તિકા સાર્થકના ઘરમાં વહુ બનીને આવી ગઈ. વર્તિકા ખૂબ સારા સ્વભાવની હતી અને તેણે પોતાનું સાસરિયું ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું. વિનીતાજી ખૂબ જ ખુશ હતા કે તેમણે વિચારી સમજીને સાચી જગ્યાએ સાર્થકના લગ્ન કર્યા છે. પ્રભાત અને ચિત્રામાં થોડા દિવસ ત્યાં રહીને પાછા વિદેશ ચાલ્યા ગયા હતા, એ સંતોષ સાથે કે ચાલો હવે સાર્થક અને વર્તિકા પૂરું ઘર સારી રીતે સંભાળી લેશે અને મમ્મી પપ્પાનું ધ્યાન પણ રાખી લેશે. ધીરે ધીરે વર્તિકા વિનીતાજીને, અખિલસિંહજીને અને સાર્થકના દિલમાં પોતાના માટે ખૂબ ઊંડી જગ્યા બનાવતી જઈ રહી હતી. જે પણ વર્તિકાને મળતું તેનું દીવાનું થઈ જતું. તે આટલી સારી હતી કે બધું સારી રીતે સંભાળી લીધું હતું. તેની સાથે વાત કરીને કોઈને પણ અંદાજો નહોતો આવતો કે તે ફક્ત 10 પાસ છે. વિનીતાજી હવે સંતુષ્ટ થઈ ચૂક્યા હતા કે આવો નિર્ણય લઈને તેમણે કોઈ ભૂલ નથી કરી. સાર્થકની જિંદગી ખરાબ નથી થઈ, પરંતુ વર્તિકા સાર્થકની જિંદગી વધુ સારી બનાવી દેશે. આ દરમિયાન લગભગ 2 મહિનાનો સમય વીતી ચૂક્યો હતો કે અચાનક એક દિવસ સાંજે અખિલેશજીને ખૂબ જોરથી છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે તડપતા જમીન પર પડી ગયા. તેમનો અવાજ સાંભળીને વિનીતાજી દોડતા તેમની પાસે આવ્યા અને તેમની હાલત જોઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. સાર્થક તે સમયે પોતાની હોટલે ગયો હતો. વિનીતાજીને સમજાતું નહોતું કે તે શું કરે અને તે વર્તિકાને જ બોલાવવા લાગ્યા અને જોર જોરથી કહેવા લાગ્યા, જલ્દીથી સાર્થકને ફોન લગાવો. વર્તિકા
દોડતી આવી અને સસરાજીની હાલત જોઈને તે કંઈ સમજી ન શકી. વિનયદાજી બૂમો પાડી રહ્યા હતા, જલ્દી સાર્થકને ફોન લગાવ. પરંતુ વર્તિકાએ સાર્થકને ફોન લગાવીની જગ્યાએ પોતાના સસરાજીને CPR આપવાનું શરૂ કરી દીધું અને પોતાની સાસુને કહેવા લાગી, મારા કબટમાં એક કાળા રંગનું બોક્સ રાખ્યું છે, જલ્દીથી તેને લઈને આવો. તે દંગ રહી ગયા હતા અને બોલી રહ્યા હતા, બહુ તું પાગલ થઈ ગઈ છે કે શું? શા માટે ડોક્ટર બની રહી છે? જલ્દીથી સાર્થકને ફોન લગાવો. મારું તો મગજ જ કામ નથી કરી રહ્યું. મને તો મારા ફોનનો પાસવર્ડ પણ યાદ નથી. જલ્દી ફોન લગાવો. પરંતુ વર્તિકા કંઈ પણ સાંભળી રહી ન હતી અને બોલી રહી હતી, જલ્દીથી મારા કબાટમાંથી બોક્સ લાવીને આપો. વિનિતાજીને કંઈ સમજાયું નહીં અને તે દોડીને વર્તિકાના કબાટમાંથી કાળું બોક્સ લઈને આવ્યા અને વર્તિકાની સામે મૂકી દીધું. વર્તિકા અખિલેશજીને CPR આપવામાં પૂરી મહેનત કરી રહી હતી અને સાથે વિનિતાજીને કહી રહી હતી કે હું પપ્પાજીની સાથે દબાવી રહી છું અને તમે પપ્પાજીને પોતાના મોંથી શ્વાસ આપવાનો પ્રયત્ન કરો. પપ્પાજીને બચાવવા પડશે, તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. તો વિનિતાજી બૂમો પાડવા લાગ્યા અને તું શા માટે જાતે ડોક્ટર બનવાનો પ્રયત્ન કરી રહી છે? મને સાર્થકને ફોન કરવા દે. પરંતુ વર્તિકાએ ખૂબ ઊંચા અવાજે કહ્યું, મમ્મીજી, મેં સાર્થકને ફોન કરી દીધો છે. હાલમાં તમે જેવું હું કહી રહી છું તેવું ચૂપચાપ કરો, નહીતર પપ્પાજીના જીવને જોખમ થઈ જશે. તમને સમજાતું નથી કે હું શું કરી રહી છું? વર્તિકાએ આટલા ઓછા અવાજે કહ્યું હતું કે વિનિતાજીને ચૂપચાપ અખિલેશજીને પોતાનું મોં લગાવીને શ્વાસ આપવા લાગ્યા. અને ત્યાં સુધીમાં વર્તિકાએ પોતાની બેગ ખોલી અને તેમાંથી સ્ટેથોસ્કોપ અને બીપી મશીન કાઢીને અખિલેશજીનું ચેકઅપ કરવા લાગી. આ દરમિયાન સાર્થક ઘરે આવી ગયો, જેને જોઈને વિનિતાજીએ થોડો રાહતનો શ્વાસ લીધો કે ચાલો સાર્થક આવી ગયો છે. વર્તિકાએ ઓછામાં ઓછું સાચા સમયે સાર્થકને ફોન તો કરી જ દીધો. પરંતુ વર્તિકાના હાથમાં ડોક્ટર્સના સાધનો જોઈને તે દંગ રહી ગયા. તે ત્યારે જ વર્તિકાએ સાર્થકને કહ્યું, મેં જે ઇન્જેક્શનનું નામ તને મોકલ્યું હતું તે લઈને આવ્યો છે? સાર્થકે તરત જ ઇન્જેક્શન કાઢીને વર્તિકાને આપી દીધું અને વર્તિકાએ તરત જ ઇન્જેક્શન અખિલેશજીને લગાવી દીધું. આ બધું જોઈને પણ વિનિતાજીને કંઈ સમજાઈ રહ્યું ન હતું. ત્યાં સુધીમાં વર્તિકાએ કહ્યું, ચાલો પપ્પાજીને જલ્દીથી હોસ્પિટલ લઈ જવા પડશે. વિનિતાજીને કંઈ સમજાઈ રહ્યું ન હતું, પરંતુ ત્યાં સુધીમાં સાર્થક અને વર્તિકા અખિલેશજીને ઉઠાવીને ગાડીમાં સુડાવી ચૂક્યા હતા અને બધા હોસ્પિટલ તરફ ચાલ્યા ગયા. હોસ્પિટલમાં પહોંચીને અખિલેશજીને તરત જ ICUમાં દાખલ કરવામાં આવ્યા અને વર્તિકા ડોક્ટર સાથે અંગ્રેજીમાં કંઈક વાત કરી રહી હતી, જેને જોઈને વિનિતાજી દંગ હતા કે આ શું થઈ રહ્યું છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ન હતી કે તે કંઈ પણ પૂછી શકે. તેમનું તો પોતાનું મગજ જ કામ નહોતું કરી રહ્યું. એક તરફ પતિ ICUમાં દાખલ હતો, બીજી તરફ વર્તિકાનું એક એવું જ રૂપ આજે તેમણે જોયું હતું. તે ગભરાયેલી હાલતમાં ચૂપચાપ ખુરશી પર બેસી ગયા હતા. થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા અને તેમણે વર્તિકાને કહ્યું, ડોક્ટર વર્તિકા, તમારા ફાધર ઇન લો હવે ખતરાની બહાર છે. તમે સાચા સમયે તેમને સાજી સારવાર આપીને બચાવી લીધા. આ જ ફાયદો હોય છે જો ઘરમાં ડોક્ટર હોય, નહીતર કંઈ પણ થઈ શકતું હતું. તમે તો જાણતા જ હશો, કારણ કે તમે તો ખુદ એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો. આ સાંભળીને વિનિતાજીને નવાઈથી વર્તિકા તરફ જોઈ રહ્યા હતા.
તેમને કંઈ સમજાઈ રહ્યું ન હતું કે તેમની 10 પાસ વહુ અચાનક હાર્ટ સ્પેશિયાલિસ્ટ કેવી રીતે બની ગઈ. ત્યારે જ સાર્થક વિનીતાજી પાસે આવ્યો અને બોલ્યો, ચાલો મમ્મી, પપ્પા ખતરાની બહાર છે, તમે થોડા શાંત થઈ જાઓ, તમે ખૂબ ચિંતા કરી. વિનીતાજી ક્યારેક સાર્થક તરફ જોઈ રહ્યા હતા, ક્યારેક વર્તિકા તરફ. વર્તિકા વિનીતાજીની તરફ જોઈ રહી હતી, પણ તેને સમજાતું ન હતું કે તે શું બોલે, એટલે તે ચૂપ હતી. થોડા દિવસોમાં અખિલેશજી ઠીક થઈને ઘરે પાછા આવી ગયા હતા અને હવે ઘરમાં દરેક જણ શાંત હતું. અખિલેશજીની તબિયતનું સાંભળીને વર્તિકાના મમ્મી પપ્પા અને ભાઈ પણ વર્તિકાના ઘરે આવી ચૂક્યા હતા. હવે વિનીતાજીએ પોતાના સવાલો કરવાનું શરૂ કર્યા અને બોલ્યા, આ શું ચમત્કાર થઈ ગયો અને કેવી રીતે થઈ ગયો કે અમારી 10 પાસ વહુ અચાનક ડોક્ટર, તે પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ કેવી રીતે બની ગઈ? આના પર સાર્થકે ગઈ, અરે મમ્મી, હવે શું કરવું છે? તમને વર્તિકા પસંદ છે ને? બસ આટલું પૂરતું છે. હવે તે વધુ ભણેલી છે કે ઓછું ભણેલી છે તેનાથી તમારે શું લેવા દેવા? આખરે તે મને લઈને વિદેશ તો સેટલ નથી થઈને. અને જુઓ, પપ્પાનો જીવ પણ તેણે જ બચાવ્યો. તો વિનીતાજીએ કહ્યું, બકવાસ બંધ કર અને મને બધી વાત સાચે સાચી કહે. આમ તો હા, એક વાત તો તું સાચી કહી રહ્યો છે. જો વર્તિકા ન હોય તો ખબર નહીં તારા પપ્પાજીનું શું થાય. વિચારીને પણ મારો જીવ કંપી જાય છે. પરંતુ હવે હું બધી સચ્ચાઈ જાણવા માંગુ છું. આના પર અખિલેશજીએ કહ્યું, ચાલો બધી સચ્ચાઈ હું તને જણાવું છું. તે જીત પકડી લીધી હતી કે તું સાર્થકના લગ્ન ઓછું ભણેલી છોકરી સાથે કરીશ અને તેની કોઈ ઓછું ભણેલી છોકરી પસંદ પણ આવતી નહોતી, કારણ કે તે સાર્થક સાથે મેચ નહોતી કરતી અને હું પણ નહોતો ઈચ્છતો કે આપણો સાર્થક આટલો બધો ભણેલો છે અને આપણે તેના માટે એક ઓછું ભણેલી છોકરી લાવીએ. કારણ કે છોકરીએ ફક્ત સાસરિયું નથી સંભાળવાનું હતું, તેની પોતાની પણ લાઈફ હોય છે, તેના બાળકો હોય છે, સમાજ હોય છે, બધું જ મેનેજ કરવાનું હોય છે. અને હું નહોતો ઈચ્છતો કે તારી જીદને કારણે સાર્થકને પોતાની જીદમાં કોઈ તકલીફનો સામનો કરવો પડે. આ દરમિયાન એક દિવસ મને મારો બાળપણનો મિત્ર એક રેસ્ટોરન્ટમાં મળી ગયો. તે કોઈ કામથી આપણા રાજ્યમાં આવ્યો હતો અને અમે એકબીજાને ઓળખવામાં થોડી પણ વાર ન લગાવી. અને જ્યારે મેં તેને મારી સમસ્યા જણાવી તો તેણે કહ્યું, આમ તો મારી પણ એક દીકરી છે વર્તિકા, અમે તેના માટે સંબંધ શોધી રહ્યા છીએ, પરંતુ અફસોસ આ સંબંધ ન થઈ શકે, કારણ કે તે તો એક ડોક્ટર છે, તે પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, અને તારી પત્નીને તો ઓછું ભણેલી છોકરી જોઈએ. અને તેણે મને વર્તિકાનો ફોટો પણ બતાવ્યો, જે મને એક જ નજરમાં પસંદ આવી ગઈ. પછી મેં અને મારા મિત્રએ મળીને આ બધા ડ્રામા રચ્યો, જેમાં સાર્થક અને વર્તિકા પણ સામેલ હતા. મેં જ મારા મિત્રને કહ્યું હતું કે અમે તારી સામે શરત મૂકીશું કે તું અમારા રાજ્યમાં આવીને લગ્ન કર અને તું તારા ઓછામાં ઓછા સંબંધીઓને લઈને આવજે, જેથી વર્તિકાનું સત્ય કોઈની સામે આવવાના સાંજ ખૂબ ઓછા હોય. તો બસ એ જ સંબંધીઓને લઈને લગ્નમાં આવજે, જેમના પર તને પૂરો ભરોસો હોય. અને એકવાર લગ્ન થઈ જશે તો વર્તિકા પોતાની સાસુને પૂરી રીતે મનાવી લેશે અને વર્તિકાની સાસુ વર્તિકાને સારી રીતે સમજી પારખી લેશે. તો પછી ધીરે ધીરે અમે વર્તિકાની બધી સચ્ચાઈ વિનીતાને જણાવી દઈશું. બસ થોડા મહિના આ સત્ય છુપાવવું પડશે કે વર્તિકા એક ડોક્ટર છે. 2-3 મહિનાની અંદર જ અમે બધું સત્ય વિનીતાને જણાવી દઈશું. અને પછી લગ્ન થઈ ચૂક્યા હશે તો તેને તો વર્તિકાને દરેક સંજોગોમાં સ્વીકારવી જ પડશે. અને એટલે
અમે તારી સાથે ખોટું બોલ્યા હતા કે વર્તિકાનું ભણતર ગણતરમાં મન ન હતું લાગ્યું અને તેણે 10મા સુધી ભણતર કર્યું છે કે નહીંતર તું આ શબ્દ માટે પણ ના પાડી દે. પરંતુ જોઈ વર્તિકા તો આટલી બધી ભણેલી છે છતાં પણ તેણે પૂરો ઘર સંભાળી લીધો છે. નહીં ઠીક છે, તેણે ભણતર કર્યું છે તો તે પોતાની જોબ તો કરશે. આખરે ડોક્ટર બની છે, મેડિકલના ભણતરની એક સીટ લીધી છે તો તેનો ઉપયોગ તો તે કરશે, નહીં તો આ સમાજ સાથે અન્યાય થશે. તેને ડોક્ટરની ડિગ્રી પણ લીધી અને તેનો સાચો ઉપયોગ પણ નથી કરી રહી. બસ અમે સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે સાચો સમય આ રીતે આવશે એ અમે વિચાર્યું નહોતું. પરંતુ મને પૂરી ખાતરી છે કે આ 2 મહિનામાં તો વર્તિકાને સારી રીતે સમજી ગઈ હોઈશ અને એ પણ સમજી ગઈ હોઈશ કે તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પોતાની પર્સનલ લાઈફ સારી રીતે સંભાળી શકે છે અને પોતાની ફેમિલીને સારી રીતે સાથે લઈને ચાલી શકે છે. આ 2 મહિનામાં વર્તિકાએ પૂરી રીતે સંતુષ્ટો કરી જ દીધી હશે અને સૌથી મોટી વાત તો વર્તિકા ન હોત તો કદાચ આજે હું ન હોત. આ તો તું પણ માને છે નહીં? વનિતાજીએ કહ્યું. બિલકુલ, જો વર્તિકા ન હોત તો ખબર નહીં આજે શું થાય. મને તો કંઈ સમજાય જ નતું રહ્યું. ખબર નહીં મારા મનમાં આ વહેમ કેમ બેસી ગયો કે વધુ ભણેલી છોકરીઓ ઘર તોડી દેશે અને પોતાના પણા પતિઓને લઈને મા બાપથી દૂર ચાલી જાય છે. પણ એવું નથી, આ ફક્ત મારા મનનો વહેમ છે. જો ચિત્રા અને પ્રભા પણ આપણાથી દૂર થઈ ગયા છે તો તેઓ તેમની જિંદગી છે, તેમણે આટલું ભણતર કર્યું છે તો તેમને પણ પ્રગતિ કરવાનો પૂરો હક છે. આપણે આપણા સપના પૂરા કરવા માટે આપણા બાળકોની ઉડાનને રોકી તો ન શકીએ. આ તો બસ આપની જીદ હોય છે. કારણ કે એ વાત પણ સાચી છે કે આજ સુધી ચિત્રા અને પ્રભાતે આપણી સાથે ક્યારેય કોઈ બદતમીજી નથી કરી, પરંતુ હંમેશા આપણી ઇજ્જત કરી છે. બસ મારા જન્મમાં ચિત્રા માટે ગેરસમજ ભરાઈ ગઈ હતી. તે મારા દીકરાને લઈને વિદેશ ચાલી જાય, જ્યારે કે તે હંમેશા ફોન પર મારા હાલચાલ પૂછતી રહે છે, આપણા વિશે ખબર રાખતી રહે છે. આખરે ફક્ત મારો દીકરો તો મારાથી દૂર નથી ગયો ને, ચિત્રા પણ તો પોતાના મા બાપથી કેટલી દૂર ચાલી ગઈ છે. તેના મા બાપ પણ તો અહીં ભારતમાં જ છે ને. હા, એ તેની મજબૂરી જરૂર છે કે તે તરત આપણી પાસે નથી આવી શકતી, પણ તે ઈચ્છતા તો આપણી સાથે કોઈ સંપર્ક ન રાખે. પણ એવું નથી. એટલે હું માનું છું કે મારી પણ થોડી ભૂલો થઈ છે અને જો સાચે મારી જીદમાં હું એક એવી છોકરીને મારી વહુ બનાવી લે જેની સાથે સાર્થક તાલમેલ ન બેસાડી શકાય તો ખબર નહીં સાર્થક ખુશ રહે કે નહીં. અને સાથે સાથે તે છોકરી સાથે પણ અન્યાય થાય, કારણ કે આમાં તેની તો કોઈ ભૂલ ન હોય. કારણ કે દરેક જણ પોતાની બરાબરીનો જીવનસાથી પસંદ કરે છે. કારણ કે એક સચ્ચાઈ એ પણ છે કે જો છોકરો અને છોકરી બંને એકબીજાની બરાબરીના ના હોય તો સંબંધમાં વધુ સારો તાલમેલ રહે. પરંતુ હા, તમે લોકો તો ખૂબ ચાલાક નીકળ્યા, પોતાના મનનું પણ કરી લીધું અને મને ગંધ પણ ન આવવા દીધી. પરંતુ ચાલો, જે થયું તે સારું થયું. અને સૌથી મોટી વાત, મારી નાની વહુ ડોક્ટર છે. આ વાતનો તો હજી કોઈ જાણતું જ નથી, પણ હવે હું બધાને જણાવીશ કે મારી નાની વહુ ડોક્ટર છે. આ દરમિયાન પ્રભાત અને ચિત્રા પણ પોતાના પપ્પાની તબિયતને કારણે ઘરે આવી ગયા હતા અને તે લોકોએ કહ્યું, ચાલો આખરે મમ્મીએ બધી સચ્ચાઈ જાણી પણ લીધી અને વર્તિકાને સાચા દિલથી સ્વીકારી પણ લીધી. તો વિનીતાજીએ કહ્યું, મતલબ કે તમે લોકો પણ આ બધી ખુરાફમાં સામેલ હતા? અને પ્રભાત અને ચિત્રા હસવા લાગ્યા અને બોલ્યા, શું કરીએ મમ્મી, હવે જ્યારે તમે જીત પકડી જ લીધી હતી તો તમને સમજાવવાનો બીજો કોઈ રસ્તો પણ ન હતો. પરંતુ ચાલો, જે થયું તે સારું થયું નહીં. અને વર્તિકાએ કહ્યું, બિલકુલ. અને મમ્મીજી, તમે મારા પર ભરોસો રાખો. હું અને સાર્થક તમને લોકોને છોડીને ક્યાંય નહીં જઈએ.
સાર્થક તમારો બિઝનેસ સંભાળશે અને હું અહીં જ કોઈ હોસ્પિટલમાં જોબ કરીશ, પરંતુ હાલમાં બધાને ગરમા ગરમ ચા પીવડાવું છું. એમ કહીને વર્તિકા રસોડા તરફ જવા લાગી અને સાથે ચિત્રા પણ તેની સાથે બોલી, આજે બધાને હું મારા હાથની ચા પીવડાવું છું. પછી હસતા મુસ્કુરાતા રસોડામાં એક વહુ બધા માટે ચા બનાવવા લાગી અને બીજી વહુ ભજીયા તળવા માટે ચણાનો લોટ તૈયાર કરવા લાગી અને સાથે જ પપ્પાજી માટે દલિયા પણ ચડાવી દીધા. ક્યારેક જે વાતો આપણે ભાત દઈને નથી સમજાવી શકતા, તે જિંદગી ખુદ એક પળમાં શીખવી દેશે. આજે વિનીતાજીને સમજાઈ ગયું હતું કે દીકરીઓ ભણી ગણીને ઘર નથી તોડતી, પરંતુ સાચી હોય તો દરેક સંજોગોમાં ઘરને છોડે છે. અને વર્તિકા તો તે સાથે જ તે ઘરના દિલમાં ડોક્ટર નીકળી. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમારા અમૂલ્ય વિચારો અને અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ અમને એ પણ જાણવું ગમશે કે આપ કયા ગામ કે શહેરથી અમારી આ વાર્તા નિહાળી રહ્યા છો, તો તે પણ કોમેન્ટમાં અચૂક લખજો. જો આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સ્નેહો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજ સુધી આ લાલબત્તી સમાન કિસ્સા પહોંચી શકે. અને જે મિત્રોએ હજુ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તાની માહિતીઓ, કહાનીની માહિતીઓ આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયને સ્પર્શી અને જીવનમાં સત્યને ઉજાગર કરતી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.